108મો શ્લોક. સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિભાવ કારણમ. શ્રી હરિ પોતે તો સર્વાવતારી, સર્વ કારણના કારણ, સર્વથી પર પોતે જ છે, સર્વ સત્સંગીઓના ઇષ્ટ અભિષ્ટ ભગવાન. છતાં એ ભગવાન શિક્ષાપત્રીમાં એમ લખે છે કે આપણા ઈષ્ટદેવ એ શ્રી કૃષ્ણ છે. એટલે ગઈકાલના વિશાળ નિરૂપણથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ લખેલા છે, પરંતુ આપણા ઈષ્ટદેવ તો ભગવાન સ્વામિનારાયણ છે. એ જે ગઈકાલે વાત થઈ 2 મિનિટમાં આપને સમજાવું કે શિક્ષાપત્રી એ સદસ્ય ગ્રંથ છે, સર્વ જીવ હિતાવહ, દરેકના માટે. વચનામૃત છે, રહસ્ય ગ્રંથ છે કે જેમાં જેવી છે એવી વાત શ્રીજી મહારાજે સમજાવેલી છે. શિક્ષાપત્રીનો વિસ્તાર વચનામૃતથી આપણે સમજવાનો છે. અને એમાં પણ મહારાજે વચનામૃતમાં પણ જેવી સભા, જેવો પ્રસંગ, જેવું વાતાવરણ, એ પ્રમાણે પોતાના સ્વરૂપ સંબંધી વાતો કરેલી છે. ગઈકાલે આપણે સાંભળ્યું હશે કે સ્વસ્વરૂપની વાતો કરતા કેટલું મહારાજ સંકોચાતા વાતો કરે છે. આપણે બધાએ સાંભળ્યું. એટલે આપણે જ્યાં જ્યાં એમના ઉત્કૃષ્ટ શબ્દો નીકળી પડ્યા હોય મહારાજના મુખમાંથી, એ ઉત્કૃષ્ટ શબ્દોને શિક્ષાપત્રી 101 અને 102ના શ્લોક પ્રમાણે આપણે ગ્રહણ કરવા, બીજા ગૌણ માનીને મૂકી દેવા. એટલો વિવેક તો આપણામાં હોવો જોઈએ. અને એવો વિવેક ના હોય તો ગોળ અને ખોળ બધું એક થઈ જાય. એટલા માટે દરેક સંપ્રદાયમાં પોતાના ઈષ્ટદેવની જ ભક્તિ કરવામાં આવે છે, બીજાની ભક્તિ નથી. શિક્ષાપત્રીનું આગળ પણ એક શ્લોક જોશો કે તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ, કે તેની જ ભક્તિ બધાએ હંમેશા કરવી, ઈષ્ટદેવની જ. એટલે આ ઈષ્ટદેવની ભક્તિ માટે એ સ્વરૂપને બરોબર સમજવું, તો એનો આખો આપણે સાંપ્રદાયિક ઇતિહાસ જાણ્યો, શરૂઆતથી ઠેઠ આત્માનંદ સ્વામીના વખતથી. એટલે આપણને થોડો આ ખ્યાલ આવે ઇતિહાસથી કે કયા સંજોગોમાં કેવા શબ્દો કેવી રીતે લખાયેલા છે અને આપણે કેવી રીતે સમજવા ઘટે. એટલે એ વાતો આપણે ગઈકાલે સાંભળતા હતા. અને એમાં આપણે એ બધી વાતો સાંભળી કે મહારાજ તો અવતારોના અવતારી રામકૃષ્ણાદિકથી પર છે એવું વચનામૃતમાં લખેલું છે, એ આખી સિરીઝ જોઈ. અને એની સાથે એમનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવો હોય તો આપણે અક્ષરરૂપ થવું પડે, તો જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. બહુ સીધી વાત છે. એટલા માટે શ્રીજી મહારાજ મૂળ અક્ષર બ્રહ્મને પોતાની સાથે લાવ્યા. પણ જ્યાં પોતાના સ્વરૂપને સમજવામાં ફાંફા પડતા હોય લોકોને, અક્ષરની વાતો લોકો ક્યાંથી સમજશે? એટલે મહારાજે પોતાના સર્વોપરીપાણી વાત પણ કાળ ઉપર નાખી. મંદિરો કર્યા, એમાં નરનારાયણ, લક્ષ્મીનારાયણ ઇત્યાદિક સ્વરૂપો પધરાવ્યા. પોતાની મૂર્તિ વડતાલમાં છેલ્લા શિખરમાં છેલ્લે પધરાવી. એટલું મહારાજે કર્યું. અને ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો અતિ અપાર મહિમા સર્વોપરીપણાનો આપણને સમજાયો. ભગતજી મહારાજે નિર્વિકલ્પ નિશ્ચય માટે અક્ષર અનિવાર્ય તત્વ છે એ આપણને સમજાયું. એ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ વાત આપણને સમજાવી. અને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી, જે બોચાસણ વશિષ્ઠ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક, એમણે આજથી લગભગ 90-91 વર્ષ પૂર્વે જબરજસ્ત ક્રાંતિ કરી કે જો આ વાત સાચી છે તો આપણે શું કામ ન પ્રવર્તાવ્યું. એમણે તત્કાલીન આચાર્યશ્રીઓને પણ કહ્યું કે તમે મૂર્તિઓ પધરાવો, અમારે એવું નથી કે અમારે જ પધરાવવી. તમારા બાપનો મહિમા અમે તો કહીએ છીએ, બીજાનો તો કહેતા નથી. મધ્ય શિખરમાં અમે કે માતા મહાદેવને પધરાવવાનું નથી કહેતા, તમારા બાપને પધરાવવાનું કહીએ છીએ. તો તમે એ પધરાવો અને લાવો લો. એની સાથે દરેક સંપ્રદાયમાં પોતપોતાના ઉત્તમ ભક્તો બેઠેલા હોય છે, દરેક સંપ્રદાયની અંદર, કે સીતારામ ને શિવશક્તિ ને જેને કહેવાય ને કે રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, એવી રીતે ઉત્તમ ભક્તને બેસાડો. પણ એ સમયની અંદર એમનાથી એ થઈ શક્યું નહીં. અને શાસ્ત્રી મહારાજને થયું કે આટલી જ નાની આજ્ઞા છે ને, નથી પડાતી એવી આચાર્યશ્રીની, તો આપણે બહાર નીકળીને આ કાર્ય કરીએ. અને વડતાલથી વિક્રમ સંવત 1962ની અંદર એ બહાર નીકળ્યા. અને એ બહાર નીકળીને એમણે આ ભવ્ય મંદિરોની શરૂઆત કરી. એમાં બોચાસણની અંદર 1 જ વર્ષની અંદર મંદિર બાંધી દીધું. અને અક્ષર બ્રહ્મ પર બ્રહ્મને પધરાવી ઉપાસનાની શુદ્ધિ કરી નાખી. એ વખતે ભંડિયા એવું બધું થવા માંડ્યું કે આપણે બધાએ શું કરી નાખ્યું. આખો સંપ્રદાય જાણે ચૂંથી નાખ્યો હોય
એવી પ્રકારની એ વખતે ધમાલ ઊભી થઈ ગઈ. ત્યારે એ સમયમાં શાસ્ત્રીજી મહારાજને બધા કહે છે કે તમે આ પ્રમાણે મધ્ય શિખરની અંદર આ ભગવાન સ્વામિનારાયણને પધરાવી દીધા, આ કયું કાર્ય કર્યું? ત્યારે આપણે જોઈએ કે કોઈ પણ મંદિરની અંદર મધ્ય શિખરની અંદર પોતપોતાના ઈષ્ટદેવ હોય. રામાનંદી મંદિર હોય તો રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી હોય. સીતારામ રાધા કૃષ્ણનું મંદિર હોય તો રાધા કૃષ્ણ હોય. જે જેનું મંદિર હોય એમાં મધ્ય શિખરમાં બેસે. એમાં આપણે કંઈ ખોટું કર્યું નથી. એટલે એ રીતે આ મધ્ય શિખરની અંદર આપણે ભગવાનને બેસાડેલા છે. અને વળી કહે છે કે અક્ષરને બેસાડ્યા, એક નવી વાત સમજાઈ સંપ્રદાયમાં. તો એમણે કહ્યું કે શ્રીજી મહારાજે પણ આપણને શીખવાડી દીધેલું છે કે જુઓ કે નર અને નારાયણ, લક્ષ્મી અને નારાયણ આ ભક્તો છે. પાછા આ ભક્ત છે, ભગવાન નથી. નર નારાયણ બે ભગવાન નથી. રાધા કૃષ્ણ બે ભગવાન નથી. લક્ષ્મી નારાયણ બે ભગવાન નથી. ભગવાન તો નારાયણ જ છે. પણ પરોક્ષની અંદર 4 ચરણની ઉપાસના થાય છે લક્ષ્મી નારાયણના. આપણા ત્યાં અક્ષર પુરુષોત્તમના 4 ચરણની ઉપાસના થતી નથી, ફક્ત 2 ચરણની. આ વિશેષતા સમજવાની, એક વિશેષતા. નહીં તો ગોટાળો થઈ જાય. એટલે ગઈકાલે પણ મેં આપને સમજાવેલું કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એનું નામ અક્ષર પુરુષોત્તમ ઉપાસના. આ વાત સમજવાનો શબ્દનો. એટલે આ બધી વાતો ઉપડી અને કહ્યું ભાઈ મધ્ય મંદિરની અંદર તમે ઈષ્ટદેવને પધરાવ્યા. આપણે ગઈકાલે જોયેલું કે જેનું મંદિર હોય એ મધ્યમાં હોય. બાજુમાં આપણે બધાને બેસાડીએ છીએ. કદાચ ન બેસાડીએ તો શું વાંધો? સોમનાથના મંદિરમાં રાધા કૃષ્ણ નથી બેસાડ્યા તો એ હિન્દુ મંદિર છે. દ્વારકાનાથના મંદિરમાં મહાદેવજી નથી. એવી રીતે તો મહારાજે તો બધા અવતારોને પધરાવ્યા, પણ મધ્યની અંદર તો પોતાના જ ઈષ્ટદેવ. બોરસદની અંદર સૂર્ય મંદિર છે, બોર્ડ માર્યું છે સૂર્ય મંદિર, તો વચ્ચે કોણ હોય? સૂર્યનારાયણ. તો બરોબર છે, વચ્ચે સૂર્યનારાયણની મૂર્તિ છે. પણ એના સ્થાપક રમણબેની ઈચ્છાથી બધા ભગવાનોને બેહાડીએ. અમને કહ્યું કે અમે તમારા અક્ષર પુરુષોત્તમને બેહાડી, તો અમને કોઈ વાંધો નથી. તો આપણા ચોથા નંબરે બેહાડ્યા. આપણે થોડું કહેવાય કે વચ્ચે બેહાડ્યા, અવતારોના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ થકી પર બાજુમાં બેહાડ્યા. પણ આપણે સમજીએ છીએ મંદિર સૂર્યનારાયણનું છે તો ભાઈ સૂર્યનારાયણ જ વચ્ચે હોય ને, આપણે સમજીએ છીએ. એટલે સૌના ઈષ્ટદેવ સૌ વચ્ચે સર્વોપરી માનીને બેસાડે, એમાં કોઈ વાંધો નથી. સત્યમિત્રાનંદ સ્વામીજી એમણે પણ ભારત માતા મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ બેસાડ્યા છે. પણ પ્રોમિનન્ટ ઉપર મહાદેવજી છે એમના ત્યાં, તો થોડું કહેવાય કે એના પ્રોમિનન્ટ ઉપર સ્વામિનારાયણ બેહાડી દો, ના કહેવાય. એટલે જેના જે મુખ્ય હોય એ એને મધ્યમાં બેસાડે. એટલે એમાં કશું જ ખોટું નથી. તો અહીંયા આગળ લક્ષ્મીનારાયણ બાજુમાં હોય, કંઈ રાધા કૃષ્ણ બાજુમાં હોય, તો કંઈ એવું નથી આપણે એનું અપમાન કર્યું કહેવાય, કે આપણે એને પાછા પાડ્યા કહેવાય. રાધા કૃષ્ણનું મેં કહ્યું સૂર્યનારાયણનું મંદિર તો સ્વામિનારાયણ બાજુમાં છે, સ્વામિનારાયણ બાજુમાં છે, તો એમાં આપણને કોઈ તકલીફ નથી. દર્શન કરવા જઈએ છીએ, ભાઈ મંદિર એમનું છે, વહીવટ એમનો છે, એમાં આપણે શું એમાં વાંધો છે? બધા અવતારો બેસાડ્યા છે, અમે સ્વામિનારાયણને બેહાડ્યા, એમાં આપણને કોઈ પ્રશ્ન નથી. એટલે એ દ્રષ્ટિથી આ વાત સમજવાની જરૂરિયાત હોય છે કે ઈષ્ટદેવ હંમેશા વચ્ચે હોય. કેટલી સુંદર વાત કરી. આજે તમે ઘણી વખત જુઓ ને, હજી પણ સંપ્રદાયની અંદર વચ્ચોવચ્ચ સ્વામિનારાયણને પધરાવા એક ગરબડ થાય છે. જ્યારે નવા મંદિરો બને ત્યારે અવતારોને વચ્ચે બેસાડે. હવે તમે જુઓ કે આપણે જોઈએ કે વડતાલમાં મંદિર સ્વામિનારાયણનું, પણ સ્વામિનારાયણને હોદવા પડે, એ છેલ્લા બેઠા હોય. આવું તો કોઈ કાળે બને નહીં, છતાં એ સમયમાં બન્યું એટલે એ જરૂરી હતું. આપણે એને માન્ય કરીએ છીએ, આપણે એને દંડવટ કરીએ છીએ, પગે લાગે છે બધું. પણ જ્યારે સમજીએ ત્યારે તો ફેરફાર કરવો કે નહીં. જેમ રામ અને કૃષ્ણનું, સીતારામને રાધા કૃષ્ણનું એકે મંદિર નહોતું, પણ સમજ્યા પછી જુદા મંદિરો થયા કે નહીં હતું ને એટલે ના કરો, એ કોઈ લોજિક કામમાં આવે એવું નથી. જ્યારે સમજીએ ત્યારે આપણે એ શુદ્ધિ કરી શકીએ છીએ. એટલે એ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું. એટલે એમને જેટલા આપણે જેને કહે છે ને કોંગ્રેચ્યુલેશન આપ્યા એટલા ઓછા. ઘણી વખત આપણને બંડિયા કે મને તો બહુ નવાઈ લાગે કે બંડનો અર્થ સમજો. કે રાજા ચક્રવર્તી હોય એને તમે ખંડિયો કહો તો શું કહેવાય? બંડ. ચક્રવર્તીનો ઓર્ડિનરી રાજા કહો, ખંડિયા એટલે ઓર્ડિનરી રાજા, તો એની સામે શું કર્યું કહેવાય? બંડ કર્યું કહેવાય ને. કે ચક્રવર્તી રાજાને તમે ઓર્ડિનરી કહો છો, તમે બંડ કર્યું કહેવાય. એવી રીતે અવતારોના અવતારીને અવતાર જેવા કહીએ બંડ કર્યું કહેવાય ને, તો બંડિયા કોણ? તમે જરા વિચાર કરી લેજો. એટલે સમજવા જેવું છે. આ તો એક જરા ઊંડાણથી સમજવા જેવું છે. એટલે એ ન સમજો તો મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે આ વાત થઈ. ઘણી જગ્યાએ પણ અમે જોઈએ છીએ કે વચ્ચે મહારાજને હજી નથી પધરાવતા, વચ્ચે હજી નથી પધરાવતા. મેં કહું ભાઈ હવે તો બેહવા દો મહારાજને વચ્ચોવચ્ચ. વળી પધરાવ્યા તો વચ્ચે અવતારો પધરાવી બાજુમાં જાણે મહારાજને સાઈડમાં નાખી દીધા હોય એવી રીતે પધરાવતા હોય.
ત્યારે આ મહારાજના સિદ્ધાંતની શુદ્ધિ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ એક અદભુત કરી નાખી. સંપ્રદાયને એક જબરજસ્ત તેજ આપી દીધું. એટલે જેમ કે છે કે કૃષ્ણ પ્રભુ અને વલ્લભાચાર્ય મહાપ્રભુ, કારણ કે કૃષ્ણનો મહિમા વલ્લભાચાર્ય પ્રવર્તાયો. એમ આજે સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રવર્તાવનાર અને મંદિરો કરીને એને જાહેર કરનાર એક જ પુરુષ ભાગ્યા, શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી, ઓનલી વન. એની હિંમત જુઓ, કેટલા બધા એ વખતે હતા ત્યાં આગળ, પરંતુ એમની હિંમત જોરદાર, અને એમણે આ કાર્ય કરી બતાવ્યું. એટલે એ વાત થઈ. ગઈકાલે મેં ઘરેણાની વાત કરેલી કે એમને ઘરેણાને વાઘા કેમ પહેરાવો છો, એ ચાલતી હતી વાત. આ તો વોર્મિંગ અપ કરવા માટે પાછળનું આગળ લાવવું પડે થોડું. એટલે એ ઘરેણાની વાતમાં આપણે સમજ્યા કે આપણે અક્ષરધામના ભાવથી એમને આભૂષણો ધરાવીએ છીએ, પૃથ્વી ઉપરના ભાવથી નહીં. એ ભાવ મેં હનુમાનજીને રાધાજીના દૃષ્ટાંત આપીને આપણને સમજાવ્યું, અને ગઢડામાં અક્ષરરૂઢીના તખ્તાની પણ આપણે વાત કરી. એટલે એ દૃષ્ટિથી એમાં કશો જ બાદ છે નહીં. વડતાલના પાંચમાની વાત પણ કરી, સરખી સેવાની. ખોટી જન્મની કસર આને આ જન્મે અમારે તો ટાળવી છે ભાઈ, તો પછી આ શોર્ટ રસ્તો શું કામ ના લઈએ? અને મહારાજે બતાવ્યો છે શોર્ટ કરતા, પછી શ્યોર છે શોર્ટ કરતા, અને ધી વે છે બીજા શબ્દોમાં કહીએ તો. એટલે એ દૃષ્ટિથી આ વાત થઈ. તમે જુઓ એ મંદિરોની અંદર આપણે છે ને ધામધામીને મુક્ત એની મૂર્તિઓ પધરાવીએ છીએ, બાકી બીજા બધા સ્ટેચ્યુ હોય છે અને ચિત્રો હોય છે. યાદ રાખો, ધામધામીને મુક્ત અક્ષરધામની સભા, એની જ મૂર્તિઓ જે 1650 પૂજન થાય છે શિખરબદ્ધ મંદિરોની અંદર. અને આપણા મંદિરોની અંદર, જે હરિમંદિરોની અંદર બીજા બધા પટ પ્રતિમાઓ હોય અથવા તો આરસના સ્ટેચ્યુ હોય, પણ એ મૂર્તિ નથી હોતી. એ પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા કે પ્રમુખ સ્વામી, એની 1650 પૂજા આપણે કરતા નથી. એના સ્ટેચ્યુ મુકાય. સ્ટેચ્યુ તો મહારાજાઓના મુકાતા હોય છે, એટલે એમાં કંઈ ગભરાઈ જવાની જરૂરિયાત નથી. એટલે ગુરુ તરીકે આપણે મૂકીએ છીએ પરંપરા દર્શાવવા માટે, કે ગુણાતીતની જે ગુરુ પરંપરા એને દર્શાવવા માટે આપણે આ મૂકી છે. શા માટે? કે આ ગુરુએ મને સહજાનંદ ઓળખાવ્યા. આપણે ત્યાં બાપનો ફોટો મોટો રાખીએ છીએ ભગવાન કરતા ઘરની અંદર. ઘણાના ઘેર મોટા મોટા હોય. મારા ફાધર મને સંસ્કાર આપ્યા, અમેરિકા મોકલ્યો, બહુ મહેનત કરીને પેટે પટા બાંધીને મારી માએ. તો આપણે ગ્રેટિટ્યુડ કે આને લઈને મને આ થયું, તો એવા ભાવથી આપણે ગુરુનો ફોટો મૂકીએ છીએ, ભગવાનના ભાવથી નહીં. આ યાદ રાખવાનું કે એમાં ભગવાન અખંડ રહ્યા છે, વાત સાચી, પરંતુ જે મંદિરોની અંદર ચિત્ર પ્રતિમાઓ મૂકવામાં આવે છે એ ગુરુના ભાવથી. જેમ ઘણાના ઘરમાં ઇન્દિરા ગાંધીનો ફોટો હોય છે લેવા દેવા ઘરનો, કે ભાઈ ભારત માટે આવું કર્યું, હવે જેની સમજણ. પણ આપણે જે મૂકીએ છીએ એ ગુરુના ભાવથી મૂકીએ છીએ, તો એમાં કોઈ શાસ્ત્રીય બાદ અડતો નથી. પરંતુ તમે સહજાનંદ સ્વામીની જગ્યાએ મૂકી દો તો મહા મોટો બાદ અડે. તમે મહારાજના કરતા મોટો મૂકી દો ઘર મંદિરમાં, બાકી તમારા લિવિંગ રૂમમાં જે મૂકવું હોય એમાં કોઈ વાંધો નથી. પણ તમારું જે શું કહેવાય પૂજા ખંડ છે, દેવઘર કહેવાય, એમાં તો પ્રોમિનન્ટ સ્થાન ઉપર કોણ જોઈએ? મહારાજ. ઘણા બધા હોય છે ને, જેમ સત્યસાઈ બાબા વાળા તો સત્યસાઈ બાબાને જ પ્રોમિનન્ટ સ્થાન ઉપર મૂકે, જલારામ બાપા વાળા તો જલારામ બાપાને પ્રોમિનન્ટ સ્થાન ઉપર મૂકે. આપણા તો એવું નથી. કબીરજીઓ તો કબીરજીને મૂકે. આપણા તો ઈષ્ટદેવને વચ્ચે મૂકીએ છીએ, બાકી બીજા સાઈડમાં. ખ્યાલ આવ્યો ને આ બધું? એટલે કોઈ ગેરસમજ ના થવી જોઈએ. ઘર મંદિરમાં પણ આ વિવેક બરોબર સમજવો. અમે ઘણી વખત ઘણા ટોકે પ્રમુખ સ્વામીનો જ ઓછો જ ઘર મંદિરમાં મૂકી દે, બાજુમાં સહજાનંદ સ્વામીને આટલા મૂકે. એ ઉપાસનાનો બહુ મોટો ભંગ થયો કહેવાય. બહુ યાદ રાખવાનું બધાએ. એટલે એ વાત બરોબર પાકી સમજવાની. એવા ઘણા અતિ મહિમાવાળા હોય એટલે જરા થઈ જાય એવું, પણ એવું આપણે નથી સમજવાનું. મહારાજ મુખ્ય. પ્રમુખ સ્વામીએ ઠાકોરજીને ભેગા નથી રાખતા સામે, આપણે એટલું તો રોજ જોઈએ છે કે નહીં? તો એ વાત આપણે સમજી રાખવાની. એટલે એ વાત આવી. ત્યાર પછી આ પણ બધું ઘણી વખત જુદી જુદી વાત કરવાની થાય છે. હવે મહારાજના એમના માટે બધું કહેવાય છે કે હવે એક વખત એવું થયું કે શાસ્ત્રીજી મહારાજ આ બધા મંદિરો બનાવવા માંડ્યા, અને એ વખતે બોચાસણનું મંદિર બન્યું, સારંગપુર મંદિરની પણ શરૂઆત થઈ ગઈ. હવે એ સમયમાં સંતો ગામડે ફરવા માંડ્યા. એક નાનો પ્રસંગ થયેલો, એ હું તમને જરા ટૂંકમાં કહી દઉં. એ પ્રસંગ એવો બન્યો કે પછી સંતો બધે ગામડે ગામડે ફરતા, અને એમાં 5/12/1936 રોજ ઈસણાવ મંદિરની અંદર આપણા સંતો ઉતર્યા. ઈસણાવ મંદિર વડતાલ તાબાનું મંદિર, યાદ રાખજો. ઈસણાવમાં સંતો ઉતર્યા, વડતાલ વાળાને રૂચ્યું નહીં. શાસ્ત્રી મહારાજ એમાં નહોતા ઉતર્યા, બીજા બધા સંતો હતા. અને એ વખતે એમને બહાર કાઢ્યા, અને પછી કેસ કરવામાં આવ્યો
કે તમે સ્વામિનારાયણના નથી એટલા માટે તમારા મંદિરોમાં ઉતારવું જોઈએ નહીં. અને એ કેસ પછી દાખલ થયો બોરસદ કોર્ટની અંદર, અને સામા પક્ષે કનૈયાલાલ મુનશી વકીલ હતા અને આ બાજુ MP અમીન બોચાસણ તરફથી વકીલ રહ્યા. હવે જે શરૂઆત થઈ ખાલી આટલી કે ઈસણાઓના મંદિરમાં આ બોચાસણના બંડિયા ઉતર્યા, એ કારણ એને એવું કાઢવા જોઈએ, એને મંદિરોમાં ઉતરવું નહીં જોઈએ, કારણ કે સ્વામિનારાયણના નથી. ત્યારે આપણે એમ કહ્યું કે અમે કેમ સ્વામિનારાયણના નથી એ તમે એમનો કહો. આ બાબત ઉપર ટક્કર થઈને કેસ ઉભો થયો અને કોર્ટની અંદર વડતાલે કેસ નાખ્યો. એટલે આપણે તો આટલું કહ્યું, પણ એમણે કહ્યું કે તમને નથી અમે સાબિત કરીએ. અને 3.5 વર્ષ સુધી બોરસદની કોર્ટમાં કેસ ચાલે. મંદિર જેવું વાતાવરણ થઈ જાય, બધા આવીને બેસી જાય, કારણ કે શાસ્ત્રોની ચર્ચાઓ ચાલે બધી, વચનામૃત સત્સંગીઓ અને દેશ વિભાગનો લેખ ને આન તેન બધા સાક્ષી પુરાવા બધા કથા વાર્તા સાંભળતા ઘણા તો ગૌમુખી લઈને બેસી જતા હતા. એટલે આ પ્રમાણે આવું બધું ચાલ્યા કરતું. અને પછી 3.5 વર્ષે એ કેસમાં બોચાસણ સંસ્થાની હાર થઈ, સાંભળજો. અને વડતાલના પક્ષમાં એ કેસ આખો થયો 3.5 વર્ષે. અને 3.5 વર્ષે જયારે આ પ્રમાણેનું થયું, હવે એમાં પછી આપણે અપીલ કરી, એની યાદ રાખજો, અપીલ થઈ. અને એ પાછો કેસ નડિયાદની અંદર એ પાછો પાછો ચાલ્યો નડિયાદની અંદર. અને એ વખતે 14/12/1940 દિવસે એ જસ્ટિસ કાપડિયા, એ પારસી હતા, એ જસ્ટિસ કાપડિયાએ એ સમયની અંદર પાછું જજમેન્ટ આપ્યું આની ઉપર. એપેલેટ ચુકાદો કહે છે ને, જેને એપેલેટ ચુકાદો આ બધા સમજો છો. હવે એ વાત છે ને ઘણી વખત સંપ્રદાયમાં કહેવામાં નથી આવતી. બોરસદ કેસની વાત કરવામાં આવે છે તો મેં તમને બહુ સ્પષ્ટ કહ્યું, પણ એના પછી જયારે તમે કહો ને હાઈકોર્ટની વાત કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાં કોઈ જીતી ગયો એ વાત ન કરે અને હાઈકોર્ટની વાત જ આગળ રાખે, તો તમે બધા શું કહો એને? મૂર્ખ જ કહો કે બીજું કંઈ કહો? કે જયારે સુપ્રીમ કોર્ટમાં માણસ જીતી ગયો, હાઈકોર્ટમાં ન જીત્યો, તો પછી એને આપણે જીત્યો કહેવાય નહીં જ. એવી જ વાત અહીં પણ બની કે એ વખતે બોરસદની અંદર જસ્ટિસને ગમે તે રીતે કંઈક થયું હશે, આપણે બહુ ઊંડાણમાં હવે નથી જતા, પરંતુ એણે વડતાલ તરફી જ ચુકાદો આપી દીધો. પણ જયારે એપેલેટ ચુકાદો નડિયાદની કોર્ટનો આવ્યો, એ જરા હું તમને સીધો ચુકાદો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બે વાંચી સંભળાવું, એટલે તમને ખબર પડે કે એ વખતે આ જે નડિયાદ કોર્ટની અંદર જજમેન્ટ આવી ગયું. એટલે 1940માં એ દાખલ થયો કેસ અને 43માં ચુકાદો આવ્યો, ભૂલી ગયો કે 14/12/40 નડિયાદની કોર્ટમાં દાખલ કરાયો. અને પછી જજમેન્ટ 29/11/1943 નીકળ્યું. આખો કેસ જો તો 7 વર્ષ ચાલ્યો. 36 ને 7 43 થયા ને, 7 વર્ષનું આ બધું ચાલેલું. અને એમાં 3 વર્ષ ત્યાં, 3.5 વર્ષ નડિયાદમાં અને 3.5 વર્ષ બોરસદની અંદર. હવે બોરસદનો આ જે નડિયાદનો ચુકાદો છે એ જરા જોવાનું. તો એ વખતના જેડી કાપડિયાએ બહુ સુંદર રીતે આ ચુકાદો આપ્યો. અને એ સમયની અંદર એણે આ વાત કરી કે નીચલી, આજે મને કહ્યું કે કાપડિયાએ નડિયાદ કોર્ટનો ચુકાદો વાંચ્યા વિના ઈસણાવ મંદિરના કેસના ચુકાદાની અવળી રજૂઆત કરી અને બધાને ગેરમાર્ગે દોરવામાં આવે એ યોગ્ય ન કહેવાય. હવે આ કેસની અંદર હવે શું એમણે કહેવામાં આવ્યું કે આફ્ટર ઓલ ધ સેક્ટ ઇઝ ધ સ્વામિનારાયણ સેક્ટ એન્ડ નેચરલી ઇચ સેક્ટ વુડ ટ્રાય ટુ ડિફાય ઇટ્સ ફાઉન્ડર. એટલે આ બોચાસણ સંસ્થા આખરે સ્વામિનારાયણ સંપ્રદાય છે અને સ્વાભાવિક તરીકે દરેક સંપ્રદાયમાં એના સ્થાપકને પૂજવાનો પ્રયત્ન થાય છે. એટલે આ વાત આવી. અને પછી કે છે ને એ સમયમાં મુનશી પણ એની સાથે સહમત થયા હતા. અને ત્યાર પછી એ વિદ્વાન ન્યાયમૂર્તિ આગળ એટલું કહ્યું કે therefore the laws of natural justice have clearly been broken in its proceedings and I have no hesitation in holding that as far as the law courts are concerned, they would not recognize the excommunication of defendant number 1 and would not deprive him his rights to property on the grounds of excommunication. હવે એણે આ બહુ સુંદર વાત કરી આગળ. It is clear that plaintiff cannot succeed in his contention that the suit decree against defendant number 1, એટલે શાસ્ત્રી મહારાજ, should be given to him on the ground that he was excommunicated. According to my opinion, the learned subject's finding on this point is definitely wrong. આવું કાપડિયાએ કહ્યું. ગુજરાતી આવું છે કે કુદરતી ન્યાયના કાયદાને આ પ્રકરણમાં સ્પષ્ટપણે ભંગ થયો છે, કુદરતી ન્યાયના કાયદાનો. અને મને નિર્ણય લેતા કશી દ્વિધા જણાતી નથી કે જ્યાં સુધી ન્યાયની કચેરીઓને લાગુ પડે છે ત્યાં લગી
પ્રતિવાદી નંબર 1 એટલે શાસ્ત્રી મહારાજને વિમુખ કર્યા ગણાશે નહીં, અને એવા વિમુખપણાના ધોરણે એમની મિલકતોના હક્કો પણ ઝૂંટવી શકાશે નહીં. એટલે વડતાલની મિલકતોમાં હક પણ લાગે એટલી હદ સુધી આ જજમેન્ટ આપણને કહે છે. આટલી વાત કરી એટલે શાસ્ત્રી મહારાજને વિમુખ શબ્દથી હવે કહી શકાશે નહીં. દરેકને પોતપોતાના ઈષ્ટદેવને ભજવાનો અધિકાર છે. અને કહ્યું કે વળી એ વાત સ્પષ્ટ છે કે વાદી એમની દલીલમાં સફળ થયા નથી કે વિમુખ હોવાને કારણે તેમને પ્રતિવાદી નંબર 1નો વિરુદ્ધ ચુકાદો આપવામાં આવે. મારા મત પ્રમાણે આ મુદ્દા ઉપર એ વિદ્વાન સબ જજ એટલે બોરસદના જજનો ચુકાદો ખોટો છે. આ વસ્તુ કેમ નથી મૂકવામાં આવતી જાહેર જનતામાં? આ પણ મહત્વનું જ છે ને, એપેલેટ ચુકાદાનું. તો આ બધી વાતો તમારી સમક્ષ આજે રજૂ કરું છું. તો આ પ્રમાણે સબળ પુરાવો મૂક્યા. અને વળી એણે કહ્યું કે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતો શાસ્ત્રોક્ત છે કે નહીં એનો નિર્ણય કરવાનું કામ અમારું નથી. એ મુદ્દા સાથે ન્યાયાલયને કશી જ નિસ્બત નથી. અને પછી એને છેલ્લે લખ્યું, ધો ધીસ ઇઝ ઓનલી માય ઓપિનિયન, ઇટ એપિયર્સ ટુ મી that the new sect is more ascetical sect than the original one. આ જો કે મારો અંગત અભિપ્રાય છે, એમ કાપડિયા કહે છે કે મને લાગે છે કે નવો સંપ્રદાય મૂળ સંપ્રદાય કરતા વધુ સાધુતાયુક્ત, ધર્મશીલ અને તપ પ્રધાન છે, એવી વાત જજે પણ કરી. અને કનૈયાલાલ મુનશી કહેતા કે હું તો આ પ્રમાણે આમાં વડતાલના કેસમાં જજ તરીકે ઓળખાયો છું, વકીલ તરીકે ગોઠવાયો છું, પણ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવાને જો વડતાલ સંસ્થાએ જાળવી લીધા હોત આખું હિન્દુસ્તાન સ્વામિનારાયણનું ભજન કરત. આ મુનશીના શબ્દો છે. તો આપણને થોડો ખ્યાલ આવે કે આ કોર્ટની અંદર આ કેવું થયેલું. એટલે આ વસ્તુ ઘણી વખતે આ પછી મૂકવામાં આવતી નથી. આ જયારે એપેલેટ ચુકાદો થઈ ગયો એ વખતે એ સમયમાં હરજીવનદાસ શાસ્ત્રી જે બોચાસન બંડનો ઇતિહાસ છાપી મારેલો, દેટ બીકેમ એ સબ જ્યુડિસ. તમને સમજાય છે કે જયારે ડિસિઝન ના આવ્યું હોય જજમેન્ટ અને તમે પછીમાં આવું નાખો તેની ઉપર તો પછી પગલાં લેવાય અને જેલ પણ થઈ શકે એવું હતું. એટલે એ પછી ગભરાયેલા. અને પછી એમને એમ થઈ ગયું કે હવે આ લોકોએ તો નડિયાદની કોર્ટે તો આમને લોકોને વિમુખ નથી એવું કહી દીધું, હવે આગળ જઈએ. ત્યારે પછી બધાએ કોઈ રવા દો, તમને જેલ હાથ કડી થશે અને બીજી બધી મુશ્કેલીઓ વચ્ચે ઊભી થશે. એટલા માટે આમાં હરિપ્રસાદ ચોકસીને બધાએ સમજાવ્યું કે તમે હાઈકોર્ટમાં જશો તો મુશ્કેલી થશે, એટલે આમાં પડવા જેવું કશું છે જ નહીં. એટલે આ પ્રમાણે આપણને બોચાસણવાને થયું કે જો આવા આપણે વિમુખ નથી એવું નક્કી થયું ને કોર્ટમાં, તો પછી વડતાલના બધા જ મંદિરમાં આપણે ઉતારવાનો હક જોઈએ, કરો કેસ પાછો. શાસ્ત્રી મારી કે ભાઈ રવા દો ને, આપણે નથી કરો ને, હવે એમને નથી માથે પડવું, આપણે આટલું આવ્યું, આપણે વિમુખ નથી એટલું થયું, એટલું બહુ થઈ ગયું. એટલે આ વાત થઈ. હમણાં તમને બધાનો થોડો ખ્યાલ હશે, જે ગુજરાતના છાપા વાંચતા હશે, કે શિવસેનાનો એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો અને એમાં હિન્દુ શબ્દ ઉપર ધમાલ ઉભી થયેલી કોર્ટમાં, કે હિન્દુત્વ શબ્દ ઉપર શિવસેનાએ બાળ ઠાકરેનો પ્રશ્ન હતો કે ભાઈ હિન્દુથી વોટ જીતેલા ચૂંટણીમાં હિન્દુ શબ્દ વાપરીને આખો, તો હિન્દુનો અર્થ શું સમજવાનો આખો એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો. અને એ વખતે મનોહર જોશી જે જીતી ગયેલા એની ઉપર આખું પૂરું શરૂ થતું હતું અને એને ચીફ મિનિસ્ટરમાંથી મહારાષ્ટ્રના ઉતારવાની પદ્ધતિ થયેલી કે તમે આવું શબ્દ વાપરીને તમે જીતી ગયા છો. અને એ વખત કેસની અંદર ઘણાને ખ્યાલ નહીં હોય, એ મારી પાસે બધા કટિંગ્સ ને બધું એનું જજમેન્ટ છે. તો એમણે કહ્યું કે 1940ની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જે વખતે જે ચુકાદો થયેલો કે દરેકને પોતપોતાની રીતે પોતપોતાના ઈષ્ટદેવને ભજવાનો અધિકાર છે, કોઈ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી પણ કહી શકે. એટલે એમ ન કહેવાય કે સ્વામિનારાયણ નથી, વડતાલવાળા સ્વામિનારાયણ છે, આપણે પણ સ્વામિનારાયણના અનુયાયી છીએ. જેને જે રીતે પોતાના ઈષ્ટદેવને કહેવા હોય એને પોતાની રીતે કહી શકતા હોય છે, એવો એનો સાર્વભૌમ અધિકાર છે. અને એ રીતે આ જે કેસની અંદર મનોહર જોશી જે નિર્દોષ સાબિત થયા એમાં એ લોકોએ લખ્યું છે, એના પાયાની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વાળો કેસ લેવામાં આવેલો. આપણો આખો કેસ એ વખતે રજૂ કરવામાં આવેલો. એના પૂર્વની ઘણી વખતે કોઈ કેસ ચાલતા હોય ને તો જૂના કેસો રિફર કરતા હોય છે, તો એમણે આ કેસને રિફર કરેલો. આખો મોટો જબરજસ્ત લેખાંક 2 અંકમાં આવ્યો છે. કોઈના રસ હોય તો મારી પાસે બધા આખા છે જે છાપેલા, તો આપણને થોડો ખ્યાલ આવશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ આટલો છે કે આ રીતે આ પ્રમાણે આ વિમુખની વાતો થાય છે, પરંતુ શાસ્ત્રની રીતે વિમુખ જોઈએ તો આપણે આગળ જોઈશું, કદાચ ટાઈમ મળશે તો. 207મો શ્લોક છે ને એ જજમેન્ટ છે શ્રીજી મહારાજનું કે નેથમ્ય આચરિષ્યંતી તે ત્વસંપ્રદાયત બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈ સાંપ્રદાયિકૈ. કે અમારી આ શિક્ષા પૃથ્વી પ્રમાણે જે ન વર્તે એ અમારા સંપ્રદાયથી વિમુખ છે. આ ઠરાવ તો આમાં જ કરેલો છે ને, પછી બીજે ક્યાં જગ્યાએ કરવાનો રહ્યો.
આમાં બધું આવી જતું હોય છે. એટલા માટે મહારાજે સત્સંગી જીવનના પહેલા પ્રકરણના 16મા અધ્યાયના 19 થી 21 શ્લોકમાં કહ્યું છે કે મારી સ્થાપેલ મર્યાદાને જે ભંગ કરે એનું નામ વિમુખ.